अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्म विज्ञान द्वारा जे समाधान મળે છે એને કારણે માનસિક પણ શાંતિ અને જ્ઞાન દર્શન પણ દિવસે દિવસે એની મેચ્યોરિટી પ્રમાણે ડેવલપ થયા કરે, વર્ધમાન થયા કરે, એવા બધા સુંદર અવસર આપણને બધાને પ્રાપ્ત થયું આ શિબિરની અંદર। શિબિર એટલે બીજું કશું નહીં, સ્થિર થઈ અને વિજ્ઞાનને સમજ કરવા પ્રયત્ન કરવો। સૈદ્ધાંતિક રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન આ બાબત માટે બહુ જ કહેતા હતા। સંજોગ તે વખતે ન મળ્યો, દાદા ભગવાન વખતે શિબિરના સંજોગો નહોતા મળતા, કારણ કે બધાની લાઈફ બહુ હેક્ટિક હતી અને ગેધરિંગ બહુ થતું નહોતું અને ક્યારેક ક્યારેક પ્રવાસનો પ્રોગ્રામ ગોઠવે તો બહુ જ હેક્ટિક પ્રોગ્રામ હોય। મંદિરમાં જવાનું, ટ્રાન્સપોર્ટેશન, જમવાનું, કોઈની મુલાકાત હોય, એટલે જે રેગ્યુલર સત્સંગ થવો જોઈએ એ પાછું યાત્રામાં ના થાય। ઘરથી બહાર નીકળાય પણ જે સત્સંગનો માહોલ મળવું જોઈએ તે ના મળે। અને શિબિરો તો અમારા વખતે જાજા હતા ત્યારે નથી થતી। સત્સંગોનું આયોજન થાય એમાં પણ એક દિવસ બે દિવસ બધા લાંબુ ના આવી શકે, અલગ અલગ પ્લેસીસ ઉપર હોય એટલે। પણ શિબિર એક એવી વસ્તુ છે કે જેમાં બધા મહાત્માઓ રિલેક્સ થઈને આવે છે, ઘર, નોકરી, બિઝનેસ બધાથી મુક્ત થઈને આવે છે। અહીંયા આગળ મહાત્માઓ બધી સર્વિસીસ એકબીજાને સારી આપે છે, જેને કારણે કશું લોડ નથી રહેતો। એટલે આવી 3-4 દિવસની શિબિર હોય તો બધાનું એટેન્શન સારી રીતે રહે છે આ વિજ્ઞાન સમજવામાં। ધીમે ધીમે પણ સમજે છે। દાદા ભગવાન બહુ કહેતા હતા કે અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો, કામ કાઢી લો એવું દાદા ભગવાન કહેતા હતા, પણ લોકો સમજાય નહીં કે કામ કાઢી લેવું એટલે શું। કામ કાઢી લેવું એટલે આ વિજ્ઞાન ચોગડધમથી સમજી લો અમારી પાસે, એટલે ભલે ઉપયોગ ભલે પછી કરજો પણ સમજી તો લો। પણ એ મહાત્માઓ સમજી ના શક્યા અને માટે એમને કેવું પડે કે વિજ્ઞાન ખુલ્લું ના થયું ને આપણે એના ઉપર જ ભાર મૂકીએ છીએ કે વિજ્ઞાન ખુલ્લું થાય, તમારી સમજણ બ્રોડ થાય, પાવરફુલ થાય, પરફેક્ટ થાય, સૈદ્ધાંતિક થાય। અને એટલું ધ્યાન રાખજો કે જેટલું તમને વિજ્ઞાન ક્લિયર સમજાશે તો એપ્લિકેશન બહુ જ ઈઝી છે, કારણ કે સાયન્સમાં લેબર નથી। ધેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ। કોઈ પ્રકારનું લેબર નથી। જેટલી તમારી સમજણ અને સમજણને આધારે ઉપયોગ અને ઉપયોગને આધારે અનુભવ અને એના આધારે તમારી દ્રષ્ટિ જેટલી પરિપક્વ થશે એટલું ડેવલપમેન્ટ તો વધશે, પણ સાથે સાથે એ પરિપક્વ દ્રષ્ટિને કારણે તમે ઇઝીલી બીજા બધા સંજોગોમાં સાયન્ટિફિક વિઝન રાખી શકશો। કુદરતી રીતે જ આખું આ વિજ્ઞાન એટલું સુંદર ખુલ્લું થયું છે કે જેને કારણે આપણે પોતે આ જગતની અંદર મન વચન કાયા અને અવસ્થાઓની સાથે પણ એનાથી સંપૂર્ણપણે મુક્તતાની અનુભૂતિ કરી શકીએ। લાઈફ ઇઝ ટોટલી ઓટોમોડ।
અને ઓટોમોડ વસ્તુ જે છે એ મિકેનિકલ હોય. જ્ઞાન દર્શન ક્યારેય મિકેનિકલ ના હોય. મિકેનિકલ હોય તો એને જ્ઞાન દર્શન કહેવાય. એ લાઈવ જ હોય. અજ્ઞાન હોય તોય લાઈવ હોય, જ્ઞાન હોય તોય લાઈવ હોય, અને વિજ્ઞાન હોય તોય લાઈવ હોય. જ્ઞાન દર્શન મિકેનિકલ કોઈ દિવસ ના હોય. મન વચન કાયા મિકેનિકલ, કારણ કે ફિઝિકલ ફોર્મ છે. જ્ઞાન દર્શન ફિઝિકલ ફોર્મ નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ જ્ઞાન દર્શન જેટલું પણ તમારું મેચ્યોર થશે એટલું એનું એપ્લિકેશન કરવું તમારા માટે ઈઝી થઈ પડશે. જ્ઞાની પુરુષનો આશય શું હતો કે બધાની દ્રષ્ટિ વિજ્ઞાનમય થાય. વર્લ્ડ ઇઝ અ સાયન્સ. આવું એમને ઘણી વખત કીધું છે. આપ તો સૂત્રો પણ ઘણા છે આના રિલેટેડ. પણ એ એંગલ સુધી એ વખતના મહાત્માઓ જઈ ના શક્યા અને રિચ્યુઅલ્સને જ પુરુષાર્થ માનવા મળે. આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં રિચ્યુઅલ શબ્દ જ કાઢી નાખ્યો, ફોર્મેટ શબ્દ જ કાઢી નાખ્યો, જેથી તમે એ ટ્રેક ઉપર પુરુષાર્થ કરીને ના જાઓ, ઉદય કરીને ભલે જાઓ. આપણે એને પુરુષાર્થ ટાઇટલ આપતા નથી. ક્રિયા બધી જ કરો પણ એને ટાઇટલ પુરુષાર્થ લાગશે નહીં. અને પુરુષાર્થ ના લાગે એટલે થાય કે ના થાય તમને બોજો ના રહે. પણ પુરુષાર્થ કહું તો થાય તો આનંદ થાય, ના થાય તો પાછો બોજો રહે કે મારાથી આ કરવું છે પણ થતું નથી, મારે રોજ ચરણની દેવાચ્યું છે આજે બચાઈ નહીં, એ બોજો રહે. જો એને પુરુષાર્થ ટાઇટલ આપીએ તો આપણે તો કુદરતી રચના કહીએ છીએ અને ઉદય કર્મ. ઉદય કર્મમાં જે હોય તે ઉદય કર્મમાં જે છે એને કુદરતી રચના જોવું એ જ પુરુષાર્થ છે. ઉદય કર્મમાં શું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે જે મન વચન કાયાની અવસ્થાનો જે લોડ હતો એ આને એમાંથી વિજ્ઞાને આપણને શું કર્યું? મુક્ત કર્યા. મોટામાં મોટું આશ્ચર્ય જે સતયુગમાં હોય છે એ આ કળિયુગમાં એ થયું કે જેમ રામકૃષ્ણ મહાવીરે પોતે જ્યારે જે તે સમયે જે તે વ્યક્તિને જે તે વાતો અનુભવ સ્વરૂપે કહી, એમાં ક્યારે એ લોકોએ નથી કીધું કે આ અમારી વાત છે. અત્યારના ધર્મગુરુઓ કે છે પણ એમને નથી કીધું. સેમ આ આધ્યાત્મ વિજ્ઞાનમાં કળિયુગમાં થયું કે આ વિજ્ઞાનનો માલિક કુદરત છે. કોણ છે? આપણે રિયલાઇઝ કરી શકીએ, ક્રિએટ કરી શકીએ. એટલે વિજ્ઞાન સાથે વ્યક્તિના નામનું ટાઇટલ ના જોડાય. જે સતયુગમાં હતું તે કળિયુગમાં શક્ય બન્યું. નહીંતર આવું નીકળે જ નહીં સાહેબ. આજે તમે કોઈ પણ પૂછે કે અખરોટ વિજ્ઞાન કોનું, તમે કહો દાદા ભગવાન. કુદરતનું નહીં કહો, કહેશો નહીં કે આગમ કોનું તો કે મહાવીરનું, ગીતા કોની તો કે કૃષ્ણની. યસ કે નો? તરત તમે બોલશો. એટલે કહેવાનો મતલબ આપણે એ રીતે યુઝ ટુ છે વ્યક્તિ વિશેષ તરીકે. અને એવા કાળમાં આ વિજ્ઞાન માલિકી વગરનું પાઠ કે જેનો કોઈ માલિક જ નથી. માલિક કુદરત છે, કોઈ વ્યક્તિ નથી. એ આશ્ચર્ય છે. અને આવું માલિકી વગરનું જે વિજ્ઞાન રિયલ સાયન્સમાં બહાર પડ્યું છે એ જ બધાને રિલેક્સેશન ફીલ કરાવે છે. કેવી રીતે? તો કે માલિકી નથી તો ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી રીતે હોય શકે? મારું હોય તો મારી ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, મારું હોય તો મારી નીતિ નિયમ કે આજ્ઞા હોય. આ તો કુદરતનું છે. મને અનુભવ થયો એમ તમને થશે. તમારે કુદરતના કાનૂનને ફોલો કરવાના છે. કોઈ વ્યક્તિના કાનૂનને, કોઈ વ્યક્તિના નિયમને કે વ્યક્તિની આજ્ઞાને ફોલો નથી કરવાની. કારણ કે આ વ્યક્તિ વિશેષ છે જ નહીં. એટલે આવું આ અદભુત વિજ્ઞાન જે આપણને બધાને મળ્યું છે, બહુ જ આપણે બધા પુણ્યશાળી છે, હાઈ ક્વોલિટીના પુણ્યવાળા. અને ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે
કે બાળ મંદિર અને પીએચડી હંમેશા પીએચડી ની સંખ્યા બાળ મંદિર કરતા 1% હોય. 100 માંથી એક વ્યક્તિ પણ પીએચડી થાય એવું જરૂરી? બાળ મંદિરમાં 100 વિદ્યાર્થીમાંથી એક પીએચડી થાય એવું જરૂરી? 1% ના હોય. એ આ વિજ્ઞાન આપણને બધાને મળ્યું છે હાયર લેવલનું, અને એમાં બધાનું યોગદાન છે. એક નાનામાં નાનો પ્રશ્ન પૂછે છે એનો પણ યોગદાન છે, કારણ કે એના નિમિત્તે વિજ્ઞાન બહાર પડે છે. યસ કે નો? એટલે બધાનું મ્યુચ્યુઅલ પ્રયાસથી આ વિજ્ઞાન બહાર પડી રહ્યું છે. કુદરત પણ આવું વિજ્ઞાન ઝંખે છે કે બહાર પડે તો આ વિશ્વના લોકો પાસે સાચી યથાર્થ દ્રષ્ટિ એ લોકોને પ્રાપ્ત થાય, ને એ લોકોનો પણ આધિ વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ સાથે મુક્તિના માર્ગે આગળ વધે. આવું અદ્ભુત વિજ્ઞાન. આપણા વિજ્ઞાનમાં પ્રજ્ઞા વિશે ઓછું સાંભળવા મળ્યું, તો પ્રજ્ઞાનો રોલ શું છે? પ્રજ્ઞા એટલે શું પહેલા સમજો. પ્રજ્ઞા એટલે કે પોતાનું જે અસ્તિત્વ છે એની બિલીફ. એ બિલીફમાં પહેલા અજ્ઞા હતી. અજ્ઞા એટલે હું ચંદુલાલ, પ્રજ્ઞા એટલે હું શુદ્ધાત્મા. અજ્ઞામાંથી શું થયું? પહેલા ચંદુલાલ હતું અને ચંદુલાલ માટે જાગૃતિ વર્તી હતી મને. હવે શુદ્ધાત્મા થયું મારું ટાઇટલ, અને શુદ્ધાત્મા માટે જાગૃતિ રહેશે, એને પ્રજ્ઞા કહેવાય. સ્ટેટસ એક જ છે, વિઝન ચેન્જ થયું. શું થયું? નવું ક્રિએટ નથી થયું. શું નથી થયું? કશું ક્રિએટ. જે અજ્ઞા હતી એમાં સેન્ટર પોઈન્ટ નામધારી હતો, અને નામધારી સેન્ટરમાં હોવાથી એના બેનિફિશિયરી માટે આપણે પ્રયત્ન કરતા હતા. હવે પ્રજ્ઞામાં સેન્ટરમાં આત્મા આવ્યો, એટલે આત્માની અનુભૂતિ માટેનો હવે પુરુષાર્થ ખ્યાલ આવી ગયો ને, એ આપણું લક્ષ થઈ ગયું, એને પ્રજ્ઞા કહેવાય. સમજાય છે? આપણે એ અજ્ઞાને પ્રજ્ઞાને આપણી ભાષામાં કીધું કે જ્યાં સુધી પ્રકૃતિ તમને કર્તા ભાવે, માલિકી ભાવે અને ભોગતા ભાવે દેખાય છે ત્યાં સુધી અજ્ઞા છે, અને તમને પ્રકૃતિ કુદરતી રચના દેખાય છે માટે હું પ્રકૃતિથી મુક્ત એવો ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું, તો એ પ્રજ્ઞા છે. સમજાય? જ્ઞાન દર્શન બંને શુદ્ધ. અહીંયા પ્રજ્ઞામાં આત્મા સેન્ટરમાં પોઈન્ટ છે. આપણે જ્ઞાન દર્શન બે મોક્ષના માર્ગે જ્ઞાન દર્શન બે ની શુદ્ધિ જોઈશે. એકલા જ્ઞાનની શુદ્ધિ નહીં ચાલે. દર્શન વગર જ્ઞાનની શુદ્ધિની કોઈ કિંમત નથી. સમજાય છે? પહેલું દર્શન શુદ્ધિ, પછી જ્ઞાન. એટલે આપણે જ્ઞાન શુદ્ધિ છે એ સબ્જેક્ટ સાચો છે, પણ દર્શન શુદ્ધિ વગર જ્ઞાન શુદ્ધિ નથી. એટલે અહીંયા આગળ પ્રજ્ઞામાં જ્ઞાન શુદ્ધિ આવી ગયું, પણ દર્શન શુદ્ધિનું ઇમ્પોર્ટન્ટ ના આવ્યું. એટલે આપણે બેને મૂકવા માટે આ કર્યું છે, અને આપણે પુરુષાર્થમાં દર્શન શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે. જ્ઞાનને લક્ષ્યમાં રાખવાનું કે હું ચેતન છું, અવિનાશી છું અને અનંત શક્તિ વાળો છું, મન વચન કાયાથી મુક્ત છું. આ લક્ષ્યમાં રાખવાનું છે. એમાં કશું કરવાનું છે જ નહીં, કારણ કે આ તો હું છું જ. પણ હું નથી. મન વચન કાયા હું નથી. મન વચન કાયાને હું ચલાવતો નથી. મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા નથી. મન વચન કાયા ભોગવે છે એ હું ભોગવતો નથી. મન વચન કાયા દ્વારા બીજા ભોગવે છે એ મારા નિમિત્તે નથી. આ જે બધી માન્યતા રોંગ હતી એ વિજ્ઞાનને ઉડાડી દીધી. તો કે મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ માત્ર કુદરતી રચના છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એની બીજી ભાષામાં કહેવું હોય તો જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. આનો પણ જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે,
અને આનો પણ જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એનું શોર્ટ ફોર્મ છે GOD. સમજી ગયા? પતી ગયું? તો પછી પ્રજ્ઞાશક્તિ શું છે? બોલો. તો પછી પ્રજ્ઞાશક્તિ શું છે? મેં કીધું ને, પ્રજ્ઞા શક્તિ એ દ્રષ્ટિ પરિવર્તન. જે દ્રષ્ટિ બદલી તે ભાઈ આજના દિવસ થકી હું કોઈની છોકરી હતી, હવે પત્ની છું, તો મારી બિહેવિયર બદલી ગઈ, કારણ કે પોસ્ટ બદલાઈ, દ્રષ્ટિ બદલાઈ, એટલે બિહેવિયર પણ બદલાઈ. વ્યક્તિ તો એકની એક જ છું. ખ્યાલ આવ્યો? પહેલા તો એક જ હતા આપણે કે હું છોકરો છું, મા બાપની સેવા કરવાની ને ભાઈ બહેનને હેલ્પ કરવાની. પછી આપણી પોસ્ટ આવી, હવે છોકરામાંથી કે પતિ, પછી આપણું કામ રોલ બદલાઈ ગયો પાછો. વ્યક્તિ તો આપણે એક જ છીએ ને. એમાં કઈ શક્તિ ના આવી? આ રોલ કરવાની શક્તિ પછી આવી ને, દ્રષ્ટિ પછી કે પહેલા આવી? પતિની પોસ્ટ મળ્યા વગર પતિનો રોલ શરૂ થાય? તો પછી ખ્યાલ આવે? અને છોકરો થયા વગર બાપનો રોલ શરૂ ના થાય. બોલતા નથી. એ થાય ત્યારે રોલ શરૂ થાય. ખ્યાલ આવ્યો છે? એક છોકરાને એના બાપા મારતા હતા. છોકરો કે બાપુ મારો છો કેમ? એ કહે છે હું તારો બાપ છું કે છે, તું ના આવડે તો મારું ખરો ને. તો છોકરો કહે છે મેં તો તમને ટાઇટલ આપ્યું, હું ના હોય તો? બોલતા નથી. પ્રશ્ન તો નથી, પણ જનરલ વાત કરો છો યસ. કે તમે છો ત્યાં સુધી બધાને એવું લાગે કે બસ હવે આપણે કુદરતી કામ જ રહેવું છે. જેમ એનાથી બહાર ગયા આપણે, એટલે જે કલિયુગનો જે પ્રભાવ છે કે અત્યારે જે સમય છે એ કલિયુગનો સમય છે. યસ. હવે આ અત્યારથી નથી. શ્રીમદ ભાગવતમાં એક નાનું એવું પ્રકરણ આવે છે. જી. નારદજી ને એમ થયું કે હું જોઈ તો આવું કે કલિયુગમાં કેવું ચાલે છે, પૃથ્વી પર કેવું ચાલે છે. એટલે એ આવ્યા પૃથ્વીમાં, એટલે ઉત્તર પ્રદેશ બાજુ ગયા પહેલા. તો જોયું તો બધા મંદિરોમાં ધર્મના નામે ભરપૂર વેપાર ચાલતો હતો. બહુ દુઃખી થયા નારદ. પછી કલકત્તા સાઈડે ગયા, ત્યાં જોયું તો ધર્મના નામે પશુઓની બલિ જતી હતી. જગન્નાથપુરી ગયા તો બધા બ્રાહ્મણો મચ્છી બધું ખાતા હતા. એટલે જોયું કે પૃથ્વી પર ધર્મ જેવું ક્યાંય રહ્યું નથી. એટલે ફરતા ફરતા ભરૂચ નર્મદાના કિનારે આવ્યા. ત્યાં અમે એક દ્રશ્ય જોયું કે બે ઘરડા પુરુષ અને એક જુવાન સ્ત્રી. તો નારદજીને થોડું કુતૂહલ થયું કે આ વળી કેવું કે સ્ત્રી એ જુવાન અને આ બે ઘરડા. એટલે નીચે આવીને પૂછ્યું એમને કે બેન રડતા હતા. તો કે કેમ રડો છો? તો કે જો ને અમારા બે, હું જુવાન અને મારા બે પુત્રો એ ઘરડા થઈ ગયા છે. તો નારદે પૂછ્યું તમારું નામ શું? તો બેને કીધું મારું નામ ભક્તિ. આ બે પુત્રોનું નામ? તો એકનું નામ જ્ઞાન અને એકનું નામ વૈરાગ્ય. ગુજરાતમાં ભક્તિ જુવાન અને જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા. અને ભક્તિ એટલે રિયલ માંથી જેટલું રિલેટિવમાં કરવું એ બધી ભક્તિ. એટલે આપણે અમે ઘરે જશું ને એટલે પાછા બધા ભક્તિમાં હાલા જશું. એટલે અત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બધા એના જાગૃત થઈ ગયા છે. એટલે નારદે પૂછ્યું બેને ભક્તિએ કે એવો રસ્તો બતાવો કે મારા બે પુત્રો છે એ જુવાન થાય. એટલે ઉપનિષદ ને બધી ઘણી બધી એને વાર્તા કરી. તો જુવાન થયા ખરા, 50% જુવાન થઈ ગયા અને ભક્તિ 50% ઘડી થઈ ગઈ. એટલે પેરેલલ ચાલવા માંડ્યા. થોડેક સુધી અંતર થયા. નારદજી કે હવે તો મારું સત્સંગ પૂરો થઈ ગયો, હું મારે ત્યાં જાઉં. વળી પાછા જેવા નારદજી વિદાય થયા એવા પાછા જ્ઞાન અને વૈરાગ્ય હતા ને ત્યાં ધસતીને થઈ ગયા અને ભક્તિ પાછી જુવાન થઈ ગઈ. ભાઈ અમારે બી એવું જ થાય છે કે ઘરે જાય એટલે ભક્તિ જુવાન થઈ જાય. એટલે બધા કામ પોતાના કામમાં લાગી જાય. અને જે જ્ઞાન અને વૈરાગ્ય છે થોડુંક મળ્યું
એ પાછા હતા ત્યાં ને ત્યાં ખાટલામાં. એટલે હવે પછી મેં સવારે વાત કરતો અમૃતલાલને કે ઘરે જાય ને એટલે આપણે ભક્તિ અને જ્ઞાન બેને જુવાન રાખવાના, ભડા નથી કરવાના, મિડલમાં રાખવાના. એટલે દાદાએ કીધું છે કે ભક્તિ અને જ્ઞાન બે પેરેલલ ચાલે. એટલે વ્યવહાર બી કરવાનો અને સામે આ જ્ઞાન અને વૈરાગ્ય બી દ્રષ્ટિમાં રાખવાનો જી કે ખરેખર હું કોણ છું. સવારે તો આપણે નિશ્ચિત મોક્ષ સુધી પહોંચી શકશું. આટલું જ મારું ખાલી ભાગવતનું હતું. બસ બીજું બેને ગઈકાલે વાત કરી અભિષેકની, શિવલિંગનો અભિષેક કેમ કરવામાં આવે છે. એટલે ખરેખર શિવજી છે ને આત્માનું પ્રતીક હતું. એટલે આપણા ઋષિઓએ એક સિમ્બલ બનાવ્યું. યસ જે માથું છે ને એ શિવલિંગનું પ્રતીક બતાવ્યું અને એના ઉપર એક દેરાસર જાશું શિવલિંગના દેરાસર તો શિવલિંગની ઉપર એક ઘડો હોય પાણી ટપકે, પાણીનો. એ ઘડો છે એ બુદ્ધિનું પ્રતીક છે. એની અંદર જે પાણી છે એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે પછી એ ઘડામાં હોલ કર્યો આપણા ઋષિ મુનિઓએ કે કલિયુગ એવો આવશે કે લોકોને ખબર નહીં પડે, વ્યવહારમાં એટલા બધા પૂછાઈ જશે કે હું કોણ છું એ જ ખબર નહીં પડે. એટલે લોકોને સમજાવવા માટે એ શિવનું પ્રતીક મૂક્યું. શિવ એટલે આત્મા. પછી ઘડામાં એ હોલ કર્યો અને એમાં દોરી મૂકી અને ઘડામાં જે પાણી છે એ જ્ઞાન. એટલે એ કે જેવો ગુરુ ભૂલી જાય જીવ એના ઉપર પાણીનું ટપકું પડે યાદ કરાવે શુદ્ધ આત્મા છું. પણ સમય જતા જતા કોઈને ખબર પડી નહીં અને પછી ચાલુ થઈ ગયું બધું. તો ખરેખરનો મતલબ એમ હતો કે જ્યારે જ્યારે આપણે વ્યવહારમાં ગૂંચવાઈ જઈએ એટલે એવું એક જ્ઞાન રાખવાનું બુદ્ધિમાં કે તમને ખબર પડે કે તમારે યાદ આવે કે હું શુદ્ધ આત્મા છું. વળી પાછું થોડુંક શિવલિંગ થોડી 5 મિનિટ થાય વળી પાછું ટપકું પડે હું શુદ્ધ આત્મા છું. આ એનો શિવલિંગનો મતલબ. એની જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાર્લી ચેપ્લિનને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા માણસોને હસાઈ શકો છો એક્ટિંગ દ્વારા, એનું રહસ્ય શું છે? ત્યારે એને કીધું કે હું લાઈફને ડ્રામા સમજુ છું એટલે હસાઈ શકું છું, તમે લાઈફને સાચું સમજો છો એટલે દુઃખી થાવ છો. ના સમજાયું? હું ડ્રામા સમજુ છું, ઇટ્સ એક્ટિંગ. ખ્યાલ આવે? એટલે હું પણ એન્જોય કરું છું ને લોકો એન્જોય કરે છે. તમે એને સાચું માનો છો એટલે દુઃખી થાવ છો. ચાર્લી ચેપ્લિને કહ્યું છે. એટલે આવી રીતે જે માણસો મુક્ત રહેતા હોય ને ભલે એના લેવલે, તો આ દુનિયામાંથી સાર કાઢી શકે. શું કાઢી શકે? અને એટલે જ આપણે આ જે વિજ્ઞાન કુદરતી રચના કીધું છે એ એટલું બ્રોડ વિઝન છે. એમાં બધું જ અજ્ઞાન તમે ડિઝોલ્વ કરી શકશો. ઓલ કાઇન્ડ ઓફ. એનાથી ઉપર કશું છે જ નહીં, બધું કુદરતી રચનાની અંદર છે. એટલે એ ડિઝોલ્વ કરશો તો જ તમે રિલેક્સ થશો અને આ દુનિયાનું સાર પામી શકશો કે આખરે શું છે. ત્યારે તમને ખબર પડશે કે દુનિયાની વેલ્યુ નથી, સાધન સંપત્તિ સંબંધોની વેલ્યુ નથી, શરીરની વેલ્યુ નથી. જે કઈ છે એ મારા કારણે આ બધું છે, એના કારણે હું નથી. ખ્યાલ આવ્યો? અને માટે સતત પ્રકૃતિ અને પ્રકૃતિના સંજોગો અને દુનિયા હોવા છતાં સતત મને મારી જ વેલ્યુ સમજાવવી જોઈએ. આ બધું તો નાટક રૂપે આવે છે ને જાય છે. એમાં કોઈ એચિવમેન્ટ નથી. કુદરતનો એવો કોઈ નિયમ ખરો કે અમુક વર્ષે કે કેટલા વર્ષે તીર્થંકર થાય? ના, વર્ષે નહીં, સતયુગમાં જ થાય. પણ ડિસ્ટન્સ બે એ બધું નથી થાય. બધું સતયુગ. ચોથા આરામાં 63 સલાખા પુરુષો થઈ જાય. એક બીજા વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોય એ તો ઉદયકરમાં છે. પણ થાય બધા ચોથા આરામાં અથવા સાદી ભાષામાં કહીએ તો સતયુગમાં. તો પછી 400 વર્ષમાં 24 તીર્થંકર થયા તો 50 વર્ષે તીર્થંકર થયા, 15 વર્ષે 400 વર્ષમાં ના થાય. ચોથો આરો દાદા ભગવાનની ભાષામાં 4 લાખ વર્ષનો. કેટલો? 4 લાખ. જો તમને સમજાવું,
જ્ઞાની પુરુષ દાદા ભગવાનની ભાષા બોલું છું. જૈનની ભાષા ટિપિકલ છે, તમને નહીં સમજાય, મને નથી સમજાય. બહુ જ ટિપિકલ ભાષા છે અને આંકડા વકડા કઈ નહીં સમજાય આપણને. ખાલી જે લખ્યું છે રિપીટ કરી શકીએ સમજ્યા વગર. પણ દાદા ભગવાને સમજાવ્યું એક કાળ ચક્ર 20 લાખ વર્ષનું છે અને અડધું કાળ ચક્ર 10 લાખ વર્ષનું છે. એ 10 લાખ વર્ષનું કેલ્ક્યુલેશન કેવું છે? પહેલા કાળ 6 ભાગ છે, અડધાના 6 અને બીજા અડધાના 6, કુલ 12 આરાનું એક ચક્ર છે. એમાં પહેલો આરો છે એના 1 લાખ વર્ષ, બીજો આરો છે એના 2 લાખ વર્ષ, ત્રીજો આરો છે એના 3 લાખ વર્ષ, પહેલો, બીજો, ત્રીજો, એટલે 3 દુ 6 થયા. ચોથો આરો છે એના 4 લાખ, એમાં 42,000 ઓછા. સમજી ગયા? એટલે 42 ઓછા એટલે 3,58,000. પછી પાંચમો 21,000 અને છઠ્ઠો 21,000, ટોટલ 10 લાખ. એટલે મિડલ પાર્ટ જે છે 63 લાખ પુરુષનો એ સૌથી મોટો પાર્ટ છે, 3,58,000. આપણા દાદા ભગવાન પ્રમાણે ટૂંકમાં મોટો સમય હોય એનો. 63 લાખ પુરુષ થાય, ખાલી 24 જ નહીં, ચક્રવર્તી એમાં થાય, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલરામ બધા એમાં જ થાય. સચિવ પાસે મહાવીર અને નેમિનાથ વચ્ચે કેટલા વર્ષનો ગાળો? 400 વર્ષ એપ્રોક્સિમેટલી. બહુ ઓછામાં ઓછો ગાળો આ બેની વચ્ચે હતો, બાકી બધા માટે ઘણો હતો. અરસનાથ ને નેમિનાથ 250, મહાવીર ભગવાન 250 વર્ષનું એમ આવે છે. આ તો 250 વર્ષ છે. સમજે. 23માં પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે 250. નેમિનાથ વચ્ચે તો બધા હશે, પણ મને બધાનું ખબર નથી. પણ આ બે વચ્ચે સૌથી ઓછો ગાળો હતો. આઉટ ઓફ 24, મહાવીર એટલે 23 અને 24 માં તીર્થંકર વચ્ચે સૌથી ઓછો ગાળો હતો. ધેન અધર તીર્થંકર. બાકી બધું એક્ઝેક્ટ સ્કેલ ખબર નથી. જય સચિદાનંદ. ચાલુ કરજો. આપણે સલાખા પુરુષો અને તીર્થંકર ભગવાન એમાં શું ફેર હોય? એ સલાખામાં તીર્થંકર આવી ગયો. સલાખા 63 સલાખા પુરુષો એટલે સમજાવું તમને. 12 ચક્રવર્તી, 24 તીર્થંકરો, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળરામ, આનું ટોટલ 63 થાય. એમાં ચક્રવર્તી આવી ગયા અને તીર્થંકર આવી ગયા, વાસુદેવ આવી ગયા, પ્રતિવાસુદેવ આવી ગયા. સલાખા એટલે શ્રેષ્ઠ પુરુષો, જેની હિસ્ટ્રી હજારો વર્ષો સુધી લોકો વાંચે. They are very powerful person. પછી આ કળિયુગમાં લોકો એની જ હિસ્ટ્રી વાંચે અને બધા ધર્મો બધા એના ઉપર ચાલે, ઇતિહાસ ઉપર. બોલો. દાદાનું એક સૂત્ર છે, હું બાવો ને મંગળદાસ 1 નો 1 પણ 3 છો. એ સમજો. સિમ્પલ જ છે. હું બાવો ને મંગળદાસ. હું એ તમારું પરમેનન્ટ સ્ટેટસ એટલે આ તમારું. બાવો એટલે તમારું સ્ટેટસ. શું કહેવાય? સ્ટેટસ. સ્ટેટસ એટલે શું? હું ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ, લોયર, એન્જિનિયર, એમ અહીં આગળ બાવો. બાવો એ પણ સ્ટેટસ કહેવાય ને, ઇટ્સ નોટ અ નેમ. અને છેલ્લું આવ્યું મંગળદાસ એટલે નામ. સમજાય છે? નામ, સ્ટેટસ અને હુ ઇઝ ઓરિજિનલ. એટલે દાદા ભગવાનને આ હું બાવો મંગળદાસ કઈ રીતે ઊભું થયું એનો ઇતિહાસ જાણો, હિસ્ટ્રી જાણો. આવું કેમ ઊભું થયું એમને? તો કે છે કે એક દિવસ અમે ગામમાં રહેતા હતા, ભાદરણ ગામમાં. ઠંડીના દિવસો,
રાતે કોઈએ બાયણું ખખડાયું, સાંકળ ખખડાવે ને, એટલે પછી હું ઉઘાડવા ઉભો થયો. મેં કીધું કોણ છે? તો પેલો કે છે હું છું. એટલે દાદા કે હું એટલે કોણ? તો કે બાવો. તો કે બાવાએ ગણાય છે, પણ કયો બાવો? તો કે મંગળદાસ. હું બાવો ને ત્યારથી ખબર પડી કે મંગળદાસ શરીરનું નામ, બાવો એ સ્ટેટસ, અને હું એટલે સુધારવા. સમજાયું? હું બાવો ને મંગળદાસ. એકનો પણ આ હું બાવો ને મંગળદાસ ની કથા હજુ સત્સંગોમાં ચાલ્યા કરે છે, હજુ નિવેડો આવતો નથી. બોલો, એટલે કે છે ને, એકનો એક છે એ એક જ છે કે ત્રણ છે? તો પછી કેમ આમ કરો છો? એક જ છે ને. હું બાવો ને મંગળદાસ ત્રણ વ્યક્તિ છે? તો પછી એક જ છે ને. સી ના ખ્યાલ આવ્યો એમ કે છે જો. દીકરી એ તમે છો, વાઇફ એ તમે છો, ને મધર એ તમે છો. ત્રણ છો કે એક જ છો? એક જ ને ત્રણ શું છે? સ્ટેટસ. સ્ટેટસ છે. દીકરી એ તમે છો, વાઇફ એ તમે છો, અને મધર એ તમે છો. ત્રણ સ્ટેટસ છે કે નહીં? પણ વ્યક્તિ ત્રણ છે કે એક? એક જ એવું અહીંયા વ્યક્તિ છે. સમજાય છે ને? અહીંયા આત્માનું સ્ટેટસ, પછી પ્રકૃતિનું સ્ટેટસ, અને પછી પ્રકૃતિનું નામ. ચાલો, રિયલી સ્પીકિંગ હું આત્મા છું, રિલેટિવલી હું ભાવો છું, અને લૌકિક દ્રષ્ટિએ હું નામધારી છું, પણ છું એક. સમજાય? બરોબર. સ્વામીજી, આ તીર્થંકરની વાત આવી ને તો એ જરાક પૂછવું હતું બધા જાણ ખાતર કે જ્યારે પદ્મનાથ પ્રભુ થશે ત્યારે પણ મહાવીર ભગવાનનું એટલે થોડુંક રહસ્ય રહેશે, એ લોકોને જાણવું હશે એવું રહે કે સાવ વિનાશ થઈ જાય? કંઈ જુદું જુદું વાંચ્યું છે કે પછી એ બધું નવા તીર્થંકરથી શરૂ થાય છે, નવો વારો આવે કે? ના, ભૂત તીર્થંકરો તરીકે એક હિસ્ટોરિકલ વાત આવે, ઇમ્પોર્ટન્ટ તો વર્તમાનનું છે. હા, એટલે અત્યારે જે ભૂતમાં પેલા તીર્થંકર થઈ ગયા ગઈ 24મીમાં, એનું કઈ બીજું કઈ આવે નહીં વાત, ખાલી નામ જ આવે. હિસ્ટ્રી આવે, બહુ ડિટેલ ના આવે. હા, ને એટલું ઇમ્પોર્ટન્ટ પણ ના હોય. ઇમ્પોર્ટન્ટ જ્યાં વર્તમાન 24 છે એનું. અચ્છા, એટલે અત્યારે પેલા આવશે એટલે વર્તમાનનું રહેશે અને હિસ્ટ્રી રહેશે. હિસ્ટ્રી તો થાય ને. કારણ કે આ ચક્ર તો એક જ છે ને, કાળચક્ર. પછી એ આખું કાળચક્રમાં એટલે 48 જે તીર્થંકર થાય પછી પાછું નવું જ્યારે છેલ્લા તીર્થંકર થશે એ બધા નામ આપી જશે કે પછીથી કોણ થશે એમ. અને પછી પાછા પહેલા તીર્થંકર છે ત્યાં બધો ઇતિહાસ કહેશે કે પહેલા 24 તીર્થંકરો થઈ ગયા, હવે આ 24 તીર્થંકરો થશે, 1 થી 24 પહેલા તીર્થંકર કે, અને પછી આવતી 24 અને 24 એ છેલ્લા તીર્થંકર કે. બધું અચ્છા એ લોકો કેવળ એ પ્રોસેસ થયા પછી બીજા નવા થાય ને. કેવળ જ્ઞાન જોઈને. કેવળ કેમ ના જોઈ? કેવળ જ્ઞાન જ કહી શકે. કેવી રીતે? એટલે મહાવીર પાછા આવતી 24 ના તીર્થંકરો કહી શકે. હા, ઋષભદેવ આ 24 થવાની છે એના કહી શકે. મહાવીર ભગવાન ભવિષ્યમાં થશે એની કહે. તો અત્યારે એમ કે રાવણ ભવિષ્યમાં તીર્થંકર થશે, તો એ તો જે અત્યારના હવે જે થવાના છે એમાં નામ નથી, તો એ પછી બીજા ક્ષેત્રમાં થવાના હશે? રાવણ નામ છે જ નથી. અમરનાથ તીર્થંકર. ના, તો કૃષ્ણ અને બધા અમરનાથ તો કૃષ્ણનું છે. નથી, આપણે હું તમને પછી ત્યાં લઈ આવીશ, દેખાડીશ લિસ્ટ. નથી, રાવણનું નામ નથી. દેવકીનું છે ને બધું. બલરામ પણ એ આખું લિસ્ટ ને નામ છે જૈનની બુકમાં. હા, પણ એટલે એમ કે આમ ખાલી જાણવા ખાતર કે રાવણ બીજા કોઈ ક્ષેત્રમાં થવાના હશે કે આમાં જ છે લગભગ, પણ હવે જોઈશું. પણ અત્યારે બહુ એટલું એક્ઝેક્ટ યાદ નથી. બની શકે એવું, પણ લગભગ તો હવેની 24 છે. હવેની 24 છે. નામ તો બીજું હોય ને. ના, પણ એમાં તો બધું લિસ્ટ છે. અત્યારે પેલા કોણ હતા, પછી અત્યારે ક્યાં છે,
એનું લાંછન શું હશે એ બધું બધું છે. બધું આયુષ્ય 24 તીર્થંકર છે. આયુષ્ય કેટલું હશે એ બધું છે. બધું બધું એમાં રાવણ નથી, પણ ખાલી તો હું તમને દેખાડીશ, લિસ્ટ છે ને મારી પાસે એમાં. હોય શકે, હોય શકે. ઓકે, બીજું શું પૂછવું છે? એટલે એમાં એ જ ક્લેરિફાઈ કરવું હતું કે મહાવીર ભગવાન થી હા. તે મહાવીર ભગવાન આવતી 24 આખી કહી દે ઓકે. એવી રીતે હવે કોણ કોણ થવાનું છે તે હમ. એના નામ કહી દે, એનું ભૂતકાળ પણ કહી દે કે ભૂતકાળમાં છેલ્લા અવતારમાં કોણ હતા અને હવે તીર્થંકર તરીકે કોણ આવવાના છે, બે કહી શકે. હા, એટલે મહાવીર ભગવાનના વખતમાં જ સિમંદર સ્વામીનું નામ બારે પડ્યું હશે કે આ વિશે સિમંદર સ્વામીનું નામ તો પહેલાથી હતું. એ તો 17મા અને 18મા તીર્થંકરની વચ્ચે એમનો જન્મ થયો. પછી તો એમનું આયુષ્ય બહુ મોટું છે અને હવે પછી 7મા અને 8મા તીર્થંકરની વચ્ચે એ નિર્વાણ થશે. એટલે એમનું આયુષ્ય બહુ લાંબુ છે. એટલે ઘણા બધા તીર્થંકરો અલગ અલગ સમયે એમનું વર્ણન કર્યું હશે. તીર્થંકર તો તીર્થંકર જ કહેવાય ને. પણ એક વસ્તુ છે કે વર્તમાન તીર્થંકર હોય ત્યારે પેલા મહાદેવ ક્ષેત્રના તીર્થંકરની જરૂર નહીં. અહીંથી જ મોક્ષ હોય તો ત્યારે હા, એટલે જ કહું છું કે છેલ્લે જ આ વાત ઇન્ફોર્મેશન તરીકે ક્યારેક નીકળે કે ભાઈ આપણી જે 24 એમાં જે તીર્થંકરો છે એવી બીજે ક્યાં હશે, તો કે મહાદેવ ક્ષેત્રમાં પણ તીર્થંકરો છે. એવું એક હિસ્ટોરિકલ વાત તો કરે ને. એનું ઇમ્પોર્ટન્ટ અત્યારે એ વખતે ના કહે, કારણ કે વર્તમાન હોય તો એને કહેવાનું જરૂર નહીં. અહીંથી જ મોક્ષ માર્ગ ચાલુ હોય તો એનો રેફરન્સ આપવાની જરૂર ઇમ્પોર્ટન્ટ નહીં ને. અહીંયા બંધ થયો પછી એની ઇમ્પોર્ટન્ટ છે. એટલે તીર્થંકરો જયારે અહીંયા આગળ હોય ત્યારે પછી એનું મહત્વ ના હોય. કોઈ પ્રશ્ન પૂછે તો ભગવાન જવાબ આપે. જવાબ આપે. એટલે આપણે ત્યાં ત્રિમંદિરમાં જ્યારે સિમંદર સ્વામીની મૂર્તિને બેસાડેલી, પણ એ પેલા સિમંદર સ્વામીના તો ઘણા બધા દેરાસરો હતા જ એને હિસાબ, પણ એ લોકો આમ એમ કે અમે સિમંદર સ્વામીની ઓળખાણ કરાવી એવી રીતે, એટલે પણ હતું જ જૈનમાં તો. એટલે આમાં કેવી વસ્તુ છે કે એક વસ્તુ હોવી ને સામાન્ય ભાવે જાણકારી હોવી એ જુદી વસ્તુ છે, અને વિશેષ પ્રકારે જાણકારી કરાવવી એ જુદી વસ્તુ છે. જૈન ધર્મમાં સિમંદર સ્વામીનું નામ તો હતું અરિહંત તરીકે, પણ મહત્વ 24 તીર્થંકરનું હતું. ઋષભદેવથી મહાવીર. ખ્યાલ આવે? કોઈ પૂછે કે અત્યારે તીર્થંકર કયા છે તો 20 તીર્થંકર તરીકે કહેવું જ પડે ને. પણ એનું ઇમ્પોર્ટન્ટ નતા કહેતા કે ભાઈ એ તો મહાવીર ક્ષેત્રમાં છે, અહીંના નથી. અહીં તો આ 24 છે એને ભજવાના પડે. સમજાય છે? દાદા ભગવાને એ સિમંદર સ્વામીનું વર્તમાનમાં મહત્વ સમજાયું. એ રીતે એમને હાઇલાઇટ્સ કર્યા. શું કર્યા? હાઇલાઇટ કર્યું. નતા એવું તો હતું જ નહીં, એનું ઇમ્પોર્ટન્ટ હતું. ઇમ્પોર્ટન્ટ છે ઋષભદેવથી મહાવીર સુધીનું જ હતું. બારે પડ્યું વધારે. બાકી દેરાસર તો ઘણા બધા ઋષભદેવના છે. અમે નાના અમદાવાદમાં 150 વર્ષ પહેલા બનેલું છે. અમે નાના હતા તો મારા એટલે બા સ્તુતિ કરે ને સિમંદર સ્વામી, પડે સમજણ ના પડે કે કોણ છે. સિમંદર સ્વામી એટલે આપણા સ્થળમાં સોનચંદાજી સિમંદર સ્વામી માતમ પાસે ત્યાં 16 સતી ને બધું. એટલે બધી હતું જ બધું, પણ એટલું ઇમ્પોર્ટન્ટ નતું. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ઇમ્પોર્ટન્સ આપ્યું પ્રત્યક્ષ તરીકે. એવું છે. સારું થયું. અને આસ્તે આસ્તે હવે તો બધા વિશે તીર્થંકર જે મહાવીર ક્ષેત્રમાં તેનું ઇમ્પોર્ટન્સ વધતું જાય છે, વ્યક્તિઓ બેસાડે છે. સારું કહેવાય. સારું કહેવાય. જેમ આપણા ભારત વર્ષની અંદર જે યોગાસન છે એ તો હજારો વર્ષોથી હતો, પણ રામદેવ બાબાએ યોગાસનનું મહત્વ હાઇલાઇટ્સ કર્યું, ઇમ્પોર્ટન્સ આપ્યું. ટેલિવિઝન કહો કે પ્રેક્ટિકલ લાઈફથી કહો, પોતાની શિબિરોથી કહો, વોટ એવર ઇટ ઇઝ, પણ એની વેલ્યુ આખા જગતને કરાઈ. હવે વસ્તુ નવી નથી, પ્રેઝન્ટેશન નવું છે. યોગ તો સદીઓ પુરાનો છે. યોગ નવો નથી, પણ એને હાઇલાઇટ કરનાર જોઈએ ને. અમે કહીએ આ વિજ્ઞાન નવું છે,
વિજ્ઞાન નવું નથી, વિજ્ઞાનને આપણે હાઇલાઇટ કર્યું ખાલી. શું કર્યું? હાઇલાઇટ. આ તો યુનિવર્સલ ટ્રુથ છે, એટલે ના હોય એવું બને નહીં, પણ આપણે એને શું કર્યું? હાઇલાઇટ કર્યું, એની વેલ્યુ ઇમ્પોર્ટન્સ સમજાયું. ધેટ્સ ઇટ. બરાબર. હા. એવી રીતે એટલે દાદા ભગવાને સિમંદર સ્વામી નું વર્તમાન તીર્થંકર તરીકેનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું. હા. ત્યારથી લોકોને વેલ્યુ સમજાય. એ પછી બધા મંદિરોમાં ત્રિમંદિર હવે ધીમે ધીમે એક એક મૂર્તિ સિમંદર સ્વામીની મુક્તા થયા બધા દેરાસર જે નવા બને છે એમાં નાની મૂર્તિ પણ સિમંદર સ્વામીની હોય, હા એટલે ઇટ્સ ઓકે, ગુડ. સ્વામીજી આપણે ગુજરાતના સીએમ પણ માથે મૂકી દીધી. અહીંયા ખાલી આમ વાત જ ગુજરાતના સીએમ એ માથે મૂકી દીધી. હા, યસ યસ ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલે એ તો માને જ છે ને, માને છે. એમના ઓફિસમાં છે. ના મને ખબર એટલે એમ કે એક વધારે પછી હાઈલાઇટ થયું. એમનું જે ઓફિસ છે ને એમાં છે સિમંદર સ્વામી. સ્વામીજીમાં અહીંયા આપતા સૂત્ર આવ્યું હતું હમ. એ જરા સમજાવશો ને વિસ્તારપૂર્વક. સંસાર હેતુ માટે મૌન લીધું હોય તો તે અમૌન છે. આત્મ હેતુ માટે જે કંઈ બોલવામાં આવે છે તે સંપૂર્ણ મૌન છે. સો આ થોડુંક કન્ફ્યુઝન છે, પ્લીઝ. આ એટલે જ્ઞાની પુરુષ એવું કહેવા માંગે છે કે સંસાર હેતુ માટે મૌન લો એ કઈ સાચું મૌન નથી. એને શું કીધું? સંસાર હેતુ મૌન લીધું હોય તો તે અમૌન છે. એટલે મૌન નથી કહેવાતું. એટલે કે તમે બહાર કોઈ પણ સંજોગોમાં અમુક પર્પસ થી બોલો નહીં, પણ અંદર તો ચાલુ જ હોય, એટલે એને એકચ્યુઅલી મૌન કહેવાતું નથી. પણ આત્મા હેતુથી બોલો તોય મૌન કહેવાય, કારણ કે તમે પ્રકૃતિ માટે બોલતા નથી. સમજાયું? એ કહેવા માંગે છે. આત્માર્થે વાણી તે મૌન છે, કવિરાજના પદમાં આવે છે. આત્માર્થે ભોજન તે અનશન, આત્માર્થે ક્રિયા તે અક્રમ. આ બધું પદમાં આવે છે. એ ટૂંકમાં શુદ્ધાત્મા પદમાં હોય. એ આત્મા હેતુથી જે કરો એ બધું એ બધી વસ્તુ માટે તમે જવાબદાર થતા નથી. સંસાર હેતુથી કરો તો પાપ પુણ્યનું લેવલ લાગે. બીજું પણ એક છે, હમ. 2010 છે. તમારી સળીઓ બંધ થઈ ગઈ તો કોઈ તમને સળી કરનાર નથી. તમારી સળીઓ જ એ બધા પરિણામ છે. તમે આખા બ્રહ્માંડના રાજા છો, કોઈ ઉપરી જ નથી. તમે પોતે જ પરમાત્મા છો. સો આ સળી કરનારા એ તો પ્રતિષ્ઠિત આત્માને સ્ટડી કરવું એટલે શું? પણ એક્ઝામ્પલ ડખો પણ શું? પણ એક્ઝામ્પલ કહું છું. કોઈ કઈ કરતું હોય તો ત્યાં ગઈને ક્રિટિસાઇઝ કરવું કે કોઈને ના, એ તો સ્થૂળ ભાષા કહેવાય. સ્થૂળ ભાષા એ સાયન્સની ભાષા નથી. એને તો આપણે ઉદય કરવાને કહી શકાય, કુદરતી રચના કહી શકાય. દેટ ઇઝ સોશિયલી ગુડ બેડ કહી શકાય કુદરતની ભાષામાં. ડખોડખલ એટલે શું? કુદરત જે પરિણામ આ દુનિયામાં પ્રસ્થાપિત કરે છે, હોલ વર્લ્ડ ઇન્ક્લુડિંગ યોર માઇન્ડ સ્પીચ એન્ડ એક્શન પ્લસ હોલ વર્લ્ડ, આ બધા સંજોગોને એઝ ઇટ ઇઝ કુદરતી રચના તરીકે એક્સેપ્ટ કરો. ખ્યાલ આવી ગયો? તો તમે કુદરતની એક્ઝામમાં પાસ, પણ તમે પૂછો આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આમાં બરાબર નથી, એને ડખોડખલ કહેવાય. તમને કોણે સર્ટિફિકેટ આપવાનું કીધું? કુદરત જે કરે છે એમાં આપણા સર્ટિફિકેટની ક્યાં જરૂર છે? એ તમે કુદરતમાં ડખોડખલ કરો છો. શું કરો છો? એટલે કુદરત જે કરી રહી છે એને જ્ઞાન દર્શનથી એક્સેપ્ટ કરતા નથી, એને ડખોડખલ કહેવાય. કુદરત ન્યાય કરે છે કે અન્યાય કરે છે? ન્યાય કરે છે કુદરત. તો પછી એના ઉપર આપણે ન્યાય કરવાનો કે અત્યારે ધરતીકંપ કેમ કર્યો, કેમ
અત્યારે વરસાદ કેમ પડે એ આપણે ન્યાય કરવાનું. એ કુદરત જે કરી રહી છે એમાં આપણે ન્યાય કરવા જઈએ છીએ. એક ટકો કુદરતી રચના પતી ગયું જે છે તે. નો અધર ઓપિનિયન. એટલે આ સળીઓ બંધ થઈ જશે. એટલે સળીઓ એટલે શું? આપણે અંદર સળી એટલે આ કુદરતને ન સ્વીકારવું તે સળી. સળી એ ફિઝિકલ વસ્તુ નથી. સળી એ તમારું દર્શન એ સંજોગોને બટ નેચરલ છે એવું નથી માનતું. ગુડ બેડ તરીકેનું ટાઇટલ આપે છે. That's the protocol. જે કંઈ પણ ગુડ બેડ તો રિલેટિવ સત્ય છે. બરાબર. જે કંઈ વસ્તુ બને છે તમારી સામે, તમે જોવો છો, તો એ સમયે તમારે કુદરતી રચના સિવાય બીજું કઈ ના જોવાનું. ગમે એ બનતું જ્ઞાન દર્શને કરી જ્ઞાન દર્શન કરી. વ્યવહાર કરીને ભલે ગમે તેવું વ્યવહાર કરીને વર્તન વાણી વિચારો જે આવે તે પણ દ્રષ્ટિમાં કુદરતી રચના દેખાવું જોઈએ. દ્રષ્ટિમાં ડ્યુઆલિટી અત્યારે અમારા જેવાથી એટલું બધું સ્ટ્રોંગલી રહેવાતું નથી. ઓપિનિયન અપાઈ જાય કે આ કેમ થયું ને આ કેમ. ઓપિનિયન આપો છો એનો વાંધો જ નથી ને. ઓપિનિયન તો પ્રકૃતિ આપે છે પણ આખી મન વચન કાયાની પ્રકૃતિને જ કુદરતી રચના જોવાની છે. ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જ કુદરતી રચના જોવાની. એમાં કોઈ બીજું ડિવિઝન જ નથી. કુદરતી રચના સિવાય બીજો પાર્ટ ખાલી શુદ્ધાત્મા છે. ઇન બિટવીન કશું છે જ નહીં. બે ડિવિઝન છે, શુદ્ધાત્મા અને કુદરતી રચના. દાદાએ કીધું શુદ્ધાત્મા અને સંયોગો બે જ વસ્તુ છે. આપણે કીધું શુદ્ધાત્મા અને બાકી બધું કુદરતી રચના. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. પછી કઈ રહ્યું ને પછી સમજાય. ત્રીજું ડિવિઝન જ નથી. ત્રીજું ડિવિઝન છે એ બધી આપણી અજ્ઞાનતા. એ બધી આપણી અજ્ઞાનતા છે. સ્વામી, અત્યારે મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે. યસ યસ. તો એ શાસન જરા સમજાવો. શાસન એટલે કેવી રીતે? શાસન એટલે શું સમજાવું? દાખલા તરીકે અત્યારે નરેન્દ્ર મોદી છે અને એ હવે બધું એસ્ટાબ્લિશ કરીને ગયા કે આ રીતે લોઝ બનાવીને કન્ટ્રી ચલાવવાની અને આ રીતે હું ભવિષ્યમાં ડેવલપમેન્ટ એક ફોર્મેટ તૈયાર કરી નાખ્યું. બરાબર છે. હવે માનો કે એનું અસ્તિત્વ ન હોય પણ નવો કોઈ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર ન બને ત્યાં સુધી એનું શાસન કહેવાય. એને જ ફોલો કરવું. બીજું તો કોઈ આવે છે જ નહીં તો એ સત્તા ઉપર. બરાબર. સમજાય છે? યા સેમ ફોલો કરે. યસ, એટલે એને શાસન કહેવાય. એવી રીતે મહાવીરના નિર્વાણ પછી કોઈ તીર્થંકર નવું થયું ને એટલે મહાવીરે કીધું તું એ જ વાત ચાલશે. પછી જયારે પ્રથમ આવશે ત્યાર પછી આ બંધ થઈ જશે. પછી એનું ચાલશે. શાસન એટલે એ જે એસ્ટાબ્લિશ કરીને ગયા હોય એને ફોલો કરેલો પોતપોતાની ભાષામાં પોતપોતાની સમજણ મળે. પણ સેન્ટ્રલમાં મહાવીરે કહ્યું એમ જ વાત આવે. ભલે સમજણ પોતાની હોય તો સમજાય. આપણે જયારે અમુક પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે શક્તિ માંગીએ છીએ. શક્તિ એટલે અસલમાં શક્તિ માંગવી જોઈએ કે જાગૃતિ માંગવી જોઈએ? જાગૃતિ એ એક પ્રકારની શક્તિ છે. અહીંયા કોઈ ફિઝિકલ પાવરનો તો સવાલ જ નથી. જ્ઞાન દર્શન એક પ્રકારની શક્તિ છે. એ શક્તિ માગો કે દ્રષ્ટિ માગો કે જ્ઞાન દર્શન માગો, બધું એક જ છે. મિનિંગ એક જ છે. જગતમાં શક્તિ ને ફિઝિકલ ફોર્મમાં હોય એને શક્તિ કહે છે. આધ્યાત્મમાં જ્ઞાન દર્શનનો પાવર એને શક્તિ કહેવાય. શક્તિ તો જગતમાં રિલેટિવ હોય પણ આપણે આધ્યાત્મ જગતમાં જ્ઞાન દર્શનની જે રેન્જ છે, જે સ્ટ્રેન્થ છે
જે ડેવલપમેન્ટ છે એને આપણે શક્તિ કહીએ છીએ, પાવર. બરાબર. એનાથી તમારે એનો ઉપયોગ કરવાનો છે સંજોગોમાં. બટ ધેટ્સ યોર પાવર. શક્તિને જોવાનું આપણે કયા કોન્ટેક્સ્ટમાં શક્તિ માગીએ છીએ. કારણ કે ઘણી વખત આપણે શક્તિ હમણાંની માગીએ છીએ, હમણાં જ્ઞાન દર્શન અને ઘણી વખત આપણે શક્તિને એમ પણ કહી શકાય કે આવતાનો આપણે ભાવ કરીએ છીએ, એમાં પણ એમ કહે કે શક્તિ આપો. એ બરાબર એ કોઝ ઇફેક્ટનો પ્રશ્ન છે. હા. એ ભાવમાં જાય, હમ. ભાવમાં જાય ભાવમાં. કે આજનું બીજ આવતીકાલનું. આજે શક્તિ તો એવી માગવાની કે જે આજે યુઝેબલ હોય. હમ. એનું નામ જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન. બાકીની બધી શક્તિઓ તો ખાલી મોરલ સપોર્ટ છે. એ ફિઝિકલ ફોર્મમાં તમને મળે નહીં, કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર આજે માગવાથી એમાં ફેરફાર, મોરલ સપોર્ટ ખાલી મળે. પણ જ્ઞાન દર્શનની શક્તિ મળી શકે, કારણ કે ઓલવેઝ ઓપન હોય છે. મન વચન કાયની ઓપન હોતી નથી, મિકેનિકલ છે. છતાંય લોકો માગે છે તો એ શ્રદ્ધાનો વિષય છે. બરાબર. સમજાય? સિદ્ધાંત નથી. જે વસ્તુ તમારી લાઈફમાં ડિસિઝન રૂપે ડિસાઇડ થઈ ગયું છે અને પ્લેયર એનો રોલ ભજવે છે, એના માટે શક્તિ માગો કે ના માગો કોઈ ફેરફાર થવાનો નથી. બીજું, ઉદય કર્મને આધીન શક્તિ માગો એનો વાંધો નથી. પાર્ટ ઓફ કુદરતી રચના. શું કીધું? એને નવો પુરુષાર્થ ના માગો તો વાંધો નથી. બરાબર. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. તો આજે હું પ્રાર્થના કરું છું, એ પ્રાર્થનાનું આવતીકાલે ફળ આવે તો પ્રાર્થના એ ડિસ્ચાર્જ, ફળ એ ડિસ્ચાર્જ. આજે મેં પુરુષાર્થ કર્યો નહીં માનવાનું, પ્રાર્થના કરી એ કુદરતી ઘટના અને ફળ આવી એ ખ્યાલ આવે કે નહીં? કો રિલેટેડ. આજે નોકરી કરી એ કુદરતી ઘટના અને પગાર આવે અને એનાથી ઘર ચાલ્યું એ બધું. સમજાય કે નહીં? પણ એ આખો જે પ્રોસેસ છે એ બધો પ્રીડિટર્મિન કે આપણે પ્રાર્થના કરવી અને એનું રિલેટિવના સંદર્ભમાં બધી પ્રાર્થના પ્રી ડિસાઇડેડ છે. જ્ઞાન દર્શનના સંદર્ભમાં પ્રી ડિસાઇડેડ ના કહેવાય, પણ મન વચન કાયાના સંદર્ભમાં કરેલી પ્રાર્થનાઓ બધી પ્રી ડિસાઇડેડ. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આટલું લાઈન ઓફ ડિમાર્કેશન પાડવાનું. જ્ઞાન દર્શનની પ્રાર્થના ફ્રેશ કહેવાય અને મન વચન કાયા સંબંધી પ્રાર્થનાઓ બધી ડિસાઇડેડ. સાયન્સ કેટલું ક્લિયર છે? ગોળ ગોળ છે ના ચાલે. અને સિમ્પલ છે. પાછું કેવું સિમ્પલ છે. ગોળ ગોળ બહુ સમજવું પડે એવું, બહુ બુદ્ધિની જરૂર ના પડે. સિદ્ધાંત છે ને માટે શ્રદ્ધાની વાત હોય તો બધી ગોળ ગોળ હોય. કેવી હોય? માનવી પડે. શું છે? સિદ્ધાંતમાં માનવાનું ના હોય. સિદ્ધાંતમાં તમારી પાસે એનો ઓપ્શન ના હોય. ના, સમજવામાં તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. એક એને યુઝ એનો કરવાનો ઉપયોગ કરવામાં જરાક થાય જરૂર. કશો વાંધો નહીં સાહેબ. આ કેવું છે સાહેબ, માનવી કેવો છે? 50 વર્ષથી રામને માનતો હોય, 50 વર્ષથી કૃષ્ણ ભગવાનને માનતો હોય, 50 વર્ષથી મહાવીરને માનતો હોય, એટલે એને ફોલો કરતો હોય અને 50 વર્ષ સુધી એને આટલું બધી મહેનત કરી હોય ફોલો કરવાની, છતાંય કશું પ્રાપ્ત ન થાય, એચીવ રૂપે એને કંઈક મળ્યું એવું ફીલ થાય એવું કશું ન લાગે. 50 વર્ષ સુધી સિન્સિયરલી ફોલો કરવા છતાં પછી 51મા વર્ષે પછી નક્કી કરે કે મને કોઈ જ્ઞાની ભેગા થાય તો સારું, અને એને ભેગા થાય બી ખરા પુણ્ય હોય તો. પછી જ્ઞાની ભેગા થાય, પછી વર્ષ 2 વર્ષ થાય એટલે પછી કે હજુ એમની વાત તો સાચી છે પણ અનુભવ થતો નથી. જોઈએ ત્યારે એને 50 વર્ષ કાઢ્યા ત્યાં સુધી સ્થિર રહ્યો, અહીંયા 2 વર્ષમાં ઊંચો નીચો થઈ જાય છે. તકલીફ એ છે
બોલતા નથી હમ. તો પેલી 50 પરથી સ્થિરતા ક્યાંથી આવી? મગર અનુભવે ત્યારથી હું ના કીધું 5 વર્ષ થઈ ગયા હવે છોડી દો બીજા કરીએ એવું નથી કરતા. યસ કે નો? ના, સાચી વાત તો છે. સ્થિરતા તો જોઈએ કે નહીં? ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. તમે એમ ચમત્કારની વાત કરો એવું તો ના થાય ને પ્રભુ. આ ચમત્કારનો માર્ગ જ નથી, અવેરનેસનો માર્ગ છે, ચમત્કારનો માર્ગ નથી. આપણે છે ને બધાની સાયકોલોજી એ પ્રમાણે હોય છે કે આપણે મહાવીરને ને બધા જે પેલા થઈ ગયા છે એને માનવામાં આપણે કર્યા જ રાખીએ, પણ કોઈ પ્રત્યક્ષ ભેગું થાય એમને તો ત્યાં એનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપણે તમને પ્રત્યક્ષ અનુભવ નથી થતો તો ફરિયાદ કેમ નથી કરતા? મારો પ્રશ્ન એટલો જ છે ખાલી. 50 વર્ષથી ફોલો કરો છો એ મારો પ્રશ્ન નથી, હમ. પણ 50 વર્ષ પછી તમે એમ કહો છો કે મને એક્સપિરિયન્સ નથી અને કમ્પ્લેન નથી. ક્યાં મારી કમ્પ્લેન છે? હમ. અને અહીંયા 2 વર્ષમાં એક્સપેન્ડ નથી થતો જોઈએ એવો અને કમ્પ્લેન કરો છો ત્યાંય કમ્પ્લેન છે. બરાબર. સમજી ગયા? સમજી ગયા. 50 વર્ષ પછી અનુભવ નથી, કમ્પ્લેન નથી તો એવું કેમ? હમ. અને આ 2 વર્ષમાં અનુભવ જોઈએ એવો નથી અને કમ્પ્લેન એવું કેમ? હમ. સ્કેલ તો આવવો જોઈએ ને કઈ. ટૂંકમાં સમજવાનો માર્ગ છે ને ગ્રેજ્યુઅલી આમ સ્પીડ નહીં કરાય. હમ. આધ્યાત્મ માર્ગમાં બહારની સ્પીડ કામ નહીં. જ્ઞાન દર્શનની મેચ્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે. હમ. મન વચન કાયની અવસ્થા જ્ઞાન દર્શનમાં ઇમ્પોર્ટન્ટ નથી. નથી. હમ. સમજાય છે? ના, બરાબર. એટલે આપણી સ્પીડે આગળ વધવા માંગીએ તો ના બતાય. હમ. જેમ જેમ સંજોગો આવશે એ સંજોગોની અંદર તમે જ્ઞાન દર્શનનો સમ્યક રીતે ઉપયોગ યથાર્થ રીતે કરશો એમ તમારી મેચ્યોરિટી વધશે. વાત છે. સમજાય છે? એટલે ધીમે ધીમે થાય. ના, તમે રસ્તા તો ઘણા બતાવ્યા છે હવે, અને એ અમલમાં પણ મુકાય છે યસ કે બધામાં અત્યારે નાના નાના ટ્રાન્ઝેક્શનમાં પણ કુદરતી રચના તરીકે દ્રષ્ટિ રાખવાની જ છે. અને કેટલા બધા બે શું કહેવાય કે નાના નાના સિમ્પલ ટીકા જ્ઞાને આપે છે. હા. ખ્યાલ આવે? 1 and 0, હમ. સર્કલ ને સેન્ટર, પછી સ્વાહા, સ્વાહા. આ બધું જ આપ્યું છે. એનો ગમે ત્યારે ગમે તેનો ઉપયોગ કરવો. જ્યારે આપણે જરા થોડા હાલી જઈએ જ્ઞાન દર્શનમાં તો કરવો. કરવું. આ બધા સાધનો એના માટે જ છે ને. હમ. સમજીને યોગ્ય સમય ઉપયોગ કરવો. બાકી તો જે છે એ તો છે. દાદા ભગવાન નિર્વાણ પાયમાં એ પહેલાનું કેવું બધું હતું એ મને ડિસ્ક્રાઇબ કરી શકો તમે? શું પણ કેવું હતું? એટલે શુદ્ધાત્મા બોલતા હતા, શું કરતા કે ક્વાયટ જ હતા એકદમ ના, છેલ્લો સમય એનો? એમનું જ્ઞાન દર્શન ઓછું હોય, એમના મન વચન કાયા તો ઉદય કર્મને આધીન હોય. મન વચન કાયા તો મિકેનિકલ હોય, આપણે જેમ મિકેનિકલ છે એમને મિકેનિકલ. જ્ઞાન દર્શન એમનું હાર લેવાનું હોય. મન વચન કાયા તો આપણા જેવા જ હોય. એમના મન વચન કાયા એ કુદરતના, એમના મન વચન કાયા એ ચલાવે કુદરત. આપણા મન વચન કાયા કુદરતના અને ચલાવે કુદરત. અને આપણા મન વચન કાયા ને એમના મન વચન કાયા ગયા અવતારના કર્મના ફળ રૂપે ચાલે. એટલે એ બધી વસ્તુ કોમન છે. જે અનકોમન છે એમનું જ્ઞાન અને દર્શન. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. સમજાય છે? એમનું જ્ઞાન દર્શન મેચ્યોર હોય. એટલે એમને અનુભવી જ્ઞાન કહેવાય. એટલે શું છે કે બીજા લોકો બીમાર હોય અને ખબર ના હોય કે ક્યારે ટાઈમ પૂરો થાય છે, તો એને હું કહું કે તમે બોલ્યા રાખો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. બીજા લોકો કહેશે કે દાદા ભગવાન અસીમ જય જયકાર તમે બોલો. બોલો. પછી એટલે આપણે સાયન્સમાં તો આજ થઈ ગયું, પહેલા જુદું હતું. દાદા ભગવાન કેસેટ મૂકી દેતા હોય છે કલાકો સુધી.
આ તો આપણે મનમાં જ બોલવાનું, બરાબર? તો આ આપણને કુદરતની કેસેટ ને પેલી બીજી કેસેટ સાંભળાવી બસ. કારણ કે આ કેસેટ જ છે. કેસેટ એટલે પ્લેયર. ના સમજાય. આ પ્લેયર ને બીજું પ્લેયર થી સંભળાવું બસ. એમાં આત્માને લેવા દેવા. આ પ્લેયર જ છે ને, અને પેલું એ પ્લેયર. ના સમજાય? એટલે બીજા લોકોને આપણે આ અત્યારે કુદરતી કાનૂન, કુદરતી રચના એ ખબર ના હોય, ખાલી વ્યવસ્થિતનું જ્ઞાન ઉપર હોય તો એ લોકોને આપણે થોડુંક સમજાવી શકાય ને કે આ કહેવાય એ લોકો સમજવા તૈયાર તો બધું સમજાવે. એમાં શું વાત છે કે ના હું જે કરું છું એ બરાબર છે, મારે બીજું સમજવું નથી, તો પછી એને કહેવાનો પણ એ કઈ પણ સમજવા તૈયાર હોય તો ધીમે ધીમે સમજાવો. ને અમુકની પ્રકૃતિ એવી હોય કે બીજાનું આમ બધું વાંકું બોલતા હોય ને બધું હોય, એમ આ જ્ઞાનમાં તો હોય તો આપણે જરાક મગજ આપણું બગડી જાય, પણ આપણે કુદરતી રચના તરત જોઈ લેવાનું. તો રામકૃષ્ણ મહાવીરનું વાંકો બોલનારા હતા તે વખતે ને અત્યારે છે. એટલે વાંકો બોલે એમાં આપણે શું કરવાનું? આપણે તો એને કુદરતી રચના જો, આપણે એને વાંકું છે એવું ના જો, કુદરતી રચના. કુદરતી રચના, બરાબર. એ બધા એના ઉદય કર્મ છે. અને છતાં એ કરતા ભાવે બોલશે એટલે એની જવાબદારી છે, પણ આપણે એને કરતા તરીકે જોવાનું નહીં, નહીં તો આપણી જવાબદારી આવે. સમજાય છે? એ કરતા તરીકે જોઈ બોલે છે કે નહીં એ આપણો વિષય નથી, પણ આપણે એને કરતા તરીકે જોવું નહીં, નહીં તો આપણે ગુનામાં આવીએ. સમજાય છે? આપણે તો એને કુદરતી રચના જ જોવાનું. શું જોવાનું? કુદરતી રચના.